કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ભારતના ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર એસઆઈઆરની કામગીરી ચાલુ કરવામાં આવે. આ કામગીરી દરમિયાન આજરોજ એનો ડ્રાફ્ટ રોલ પ્રસ્તુત કરવામાં આવેલો છે. આ જે ડ્રાફ્ટ રોલ છે એની વિગતો હું આપને આપું તો જિલ્લામાં કુલ 16,90,584 જેટલા મતદાતાઓ નોંધાયેલા હતા. આ તમામનું એમ્યુનરેશન ફોર્મ જનરેટ કરી એમના સુધી બીએલઓના મારફતેથી પહોંચતું કરવામાં આવેલું હતું. આ પ્રક્રિયા કરવામાં આવેલી હતી. આ પ્રક્રિયાના અંતે હાલમાં જે ડ્રાફ્ટ રોલ જિલ્લામાં પ્રસિદ્ધ કરવામાં આવેલો છે આજરોજ, એમાં 14,76,409 જેટલા મતદારોનો સમાવેશ ડ્રાફ્ટ રોલમાં કરવામાં આવેલો છે. કુલ 2,14,175 જેટલા મતદાતાઓ છે. એ મતદાતાઓનો નામનો સમાવેશ હાલે ડ્રાફ્ટ રોલમાં નથી થઈ શક્યો. એ માટેના અલગ અલગ જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ હવે પછીના તબક્કામાં હાથ ઉપર ધરાનાર છે. હું તમામ મતદાતાઓને વિનંતી કરીશ કે આપનું નામ આ જે ડ્રાફ્ટ રોલ છે, આપ આપનું નામ અને આપના પરિવારનું નામ એમાં ચકાસણી કરી લો. જો કોઈ પણ મતદાતાનું કદાચ નામનો સમાવેશ ન થયો હોય તો એ મતદાતાએ કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. જે આપણું ફોર્મ નંબર 6 છે એની ફોર્મ નંબર 6 ભરી અને પોતાનું અથવા પોતાના પરિવારના કોઈ પણ સદસ્યનું નામ જો ડ્રાફ્ટ રોલમાં ન હોય તો એ ચોક્કસપણે પુનઃ એમાં દાખલ કરી શકાય છે. એટલે આપ આ માટે સ્થાનિકે આપના બીએલઓ, આપણું જે પણ ચૂંટણી તંત્ર છે એ ચૂંટણી તંત્રનો સાથે સંકલન કરી શકાય છે અને ઓનલાઈનના માધ્યમથી પણ આપનું જે આ ફોર્મ છે એ ભરી શકાતું હોય છે. આગામી તબક્કામાં પણ જો આપણે વાત કરીએ તો મોટાભાગના લોકોનું મેપિંગની કાર્યવાહી આ એસઆઈઆરની ફર્સ્ટ તબક્કામાં કરવામાં આવેલું હતું. પણ કેટલાક કિસ્સાઓમાં જ્યાં કદાચ મેપિંગ 2002ની યાદી સાથે નથી થઈ શક્યું તો એવા મતદાતાઓ પણ જે એક માન્ય પુરાવાઓ છે એ માન્ય પુરાવાઓ આપી શકે છે. એટલે એ મતદાતાઓએ પણ એ પ્રકારની કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. હું પુનઃ જે પણ મતદાતાઓ છે એમને પોતાના પરિવારનું નામની ચકાસણી કરવા અને કદાચ એમાં કોઈ નામ સમાવેશ ન થઈ શક્યો હોય ફોર્મ નંબર 6ના માધ્યમથી પોતાનું નામ પુનઃ દાખલ કરવા માટેની એક સરળ પ્રક્રિયા એ લોકો કરી શકે છે. મતદાતાઓનો ખૂબ હું આભાર આ તબક્કે વ્યક્ત કરું છું કે એમના તરફથી ખૂબ સારો સહયોગ તંત્રને મળેલો છે. બીએલઓ સહિત જે સ્થાનિક આપણા કર્મચારીઓ છે એમના તરફથી પણ ખૂબ સારી કામગીરી આ દરમિયાન કરવામાં આવેલી છે. એમનો પણ આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું.